અને હવે વાત કરવી છે કોપી પેસ્ટિયાઓની. જે આ ગુજરાતીમાં કહીએ ને કોપી પેસ્ટ, મહેનત ના કરવી હોય એ શું કરે? કોપી પેસ્ટ કરે. સામાન્ય રીતે પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ જવાબો કોપી કરીને પેસ્ટ કરતા હોય, પણ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એવી છે કે જ્યાં તો પ્રોફેસરો જ કોપી પેસ્ટ કરે છે ને એ પણ પેપર કાઢવામાં. જ્યાં સિવિલ એન્જિનિયરનું સેમેસ્ટર 7નું પેપર હતું અને એમાં જે ધબડકો કર્યો અથવા તો કહો કે જે કામચોરી પ્રોફેસરોએ કરી કે હોબાળો મચી ગયો. યુનિવર્સિટીનું કોપી પેસ્ટ, ગત વર્ષનું બેઠું પેપર પૂછ્યું. કોપી પેસ્ટ કરતા યુનિવર્સિટી સામે રોષ ફેલાયો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે જીટીયુમાં આજે ભારે હંગામો જોવા મળ્યો. આ હંગામો કરવામાં એક બાજુ હતી એબીવીપી તો બીજી બાજુ એનએસયુઆઈ. બંને ભેગા મળીને જીટીયુ વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું. અને વિરોધનું કારણ હતું યુનિવર્સિટીની ગંભીર બેદરકારી અને યુનિવર્સિટીનું કોપી પેસ્ટ. કારણ કે જીટીયુ અને ત્યાંના પ્રોફેસરો કોપી પેસ્ટનો નવો ચિલ્લો ચિતરી રહ્યા છે. જીટીયુમાં પરીક્ષા ચાલી રહી છે, પણ બેજવાબદાર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મજાક કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. 13 નવેમ્બરના રોજ જીટીયુમાં સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7નું પેપર યોજાયું. પણ પેપર જોઈ સૌ કોઈ ચોંકી ગયા, કારણ કે જીટીયુ અને જીટીયુના પ્રોફેસરોએ આખું પેપર કોપી પેસ્ટ માર્યું હતું, અને એ પણ ગયા વર્ષનું. ટીવી સ્ક્રીન પર બંને પેપરની કોપી છે. એક 13 નવેમ્બર 2025ના રોજ પૂછાયેલું પેપર, તો બીજી બાજુ 19 નવેમ્બર 2024ના રોજ પૂછાયેલું પેપર. બંને પેપરમાં માત્ર તારીખનો જ ફેર હતો. જીટીયુના રજિસ્ટ્રાર KN ખેરે પણ સ્વીકારી લીધું કે પેપર કોપી પેસ્ટ હતું, જો કે તેમણે સંપૂર્ણ જવાબદારી અધ્યાપકના માથે ઢોળી દીધી. એ અનુસાર યુનિવર્સિટી દ્વારા પેપર મંગાવવામાં આવેલું હતું. એમાં 2024માં જે પેપર પૂછાયું એ જ પેપર ફરીથી જ્યારે પેપર સેટર પાસે મંગાવવામાં આવ્યું ત્યારે એમણે એ જ કોપી કરી અને ફરીથી યુનિવર્સિટીને મોકલતા આ પ્રકારની ભૂલ થઈ છે. આમાં સંપૂર્ણ બેદરકારી એ અધ્યાપકની છે. પેપર કોપી પેસ્ટ હોવાનું સ્વીકાર્યા બાદ પણ તેઓ કહી રહ્યા છે કે કોપી પેસ્ટ વાળું પેપર રદ નહીં થાય, કારણ કે પેપર લીક નથી થયું. એટલે સામાન્ય રીતે એવું છે કે આ પેપર લીકેજની ઘટના નથી અથવા તો પેપર ફૂટવાની ઘટના નથી. એટલે વિદ્યાર્થીઓને આ જ પેપર પૂછાશે એવી કોઈ માહિતી ન હતી. આમ છતાં કમિટી દ્વારા જે રેકમેન્ડેશન કરવામાં આવશે એને આધારે ફરીથી પરીક્ષા લેવી કે આ પરીક્ષા ચાલુ રાખવી એનો નિર્ણય કરવામાં આવશે. જોકે આજે એબીવીપી અને એનએસયુઆઈ જીટીયુમાં વિરોધ પ્રદર્શન કરી કુલપતિને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરી. અમે માંગ કરી છે કે આની અંદર જે પણ લોકો સંડોવાયેલા છે એના ઉપર એક ઉદાહરણ સેટ થાય એ પ્રકારની એક એના ઉપર કાર્યવાહી કરવામાં આવે. અલગ અલગ જે 11-12 સાયન્સની અંદર બોર્ડની પરીક્ષાની અંદર જે પ્રકારે મોડરેટર સિસ્ટમ અહીંયા આગળ લાગુ કરવામાં આવે છે એ જ પ્રકારે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં પણ મોડરેટર સિસ્ટમ લાગુ કરવામાં આવે. કાર્યકરો સાથે લઈ એને 2 અઠવાડિયાનો ટાઈમ આપે. 2 અઠવાડિયામાં જો કુલપતિ રાજુલ ગજ્જર કોઈ નિરાકરણ નહીં લાવે તો અહીંયા તાળાબંધી કરવામાં આવશે અને કુલપતિ રાજુલ ગજ્જરના ઘરે એના બંગલે જઈને એનએસયુઆઈ તાળાબંધી કરશે. વિદ્યાર્થી નેતાઓની રજૂઆતને લઈને કુલપતિ આ કેસમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે. હ્યુમન ડિપેન્ડન્ટ છે, એટલા ઇન્સિડન્સીસ થાય એને આપણે એક્શન લઈએ છીએ. આ કેસમાં પણ આપણે બહુ જ સ્ટ્રિક્ટ એક્શન લઈશું. આ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનો પ્રશ્ન નથી. જીટીયુ એની પ્રોસેસીસ વધારે ને વધારે સ્ટ્રોંગ કરે છે અને વિદ્યાર્થીઓના હિતમાં આપણે ડિસિઝન લઈશું. જે બી ફેકલ્ટી જે ડિફોલ્ટિંગ હશે એની સામે તો આપણી જે પ્રોસેસીસ છે એમાંથી આપણે રૂલ્સ પ્રમાણે બહુ સ્ટ્રિક્ટ એક્શન લઈશું. જોકે વિદ્યાર્થીઓમાં રોષ છે કે લાખોનો પગાર લેતા યુનિવર્સિટીના પ્રોફેસરો પોતાનું કામ પણ સરખું નથી કરી રહ્યા, જે પેપરમાં પણ કોપી પેસ્ટ મારે છે. તો આ પ્રોફેસરની કઈ રીતની બેદરકારી કહેવાય કે પેપર ચેક જ જરાય નથી કર્યું. અમારા જેવા જે વિદ્યાર્થીઓ જે દિવસ રાત મહેનત કરીને પેપર આપવા આવે છે એ લોકો માટે તો આ જે પ્રોફેસરની ભૂલ એ વિદ્યાર્થીઓને ભોગવવી પડે છે. મહેનત હતી એ પાણીમાં જતી રહી, કેમ કે જે પ્રોફેસર હતા જેમને આ પેપર કાઢ્યું એમના લીધે, એમની બેદરકારીના લીધે. 10 અને 12ના ધોરણમાં જે મોડરેટર સિસ્ટમ છે તે એવડી મોટી યુનિવર્સિટી હોવા છતાં પણ આમાં કેમ નથી લાગુ કરવામાં આવી. શિક્ષણવિદ અને ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર રાજેન્દ્ર જાદવ પણ કહી રહ્યા છે કે આ કેસમાં તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. તો આ પ્રકારની જે બેઠું પેપર જે છપાવવાની ભૂલ થઈ છે અથવા તો
ભૂલ જાણી જોઈને કરવામાં આવે છે એવું તો આપણે કહી શકતા નથી. ક્યાંક ને ક્યાંક કોઈ ટેકનિકલ ખામી પણ હોઈ શકે છે. તો આ અંગે ગંભીરતાથી તપાસ કરવી જોઈએ અને જવાબદાર માટે કડકમાં કડક સજા કરવી જોઈએ એવી અમે માગણી કરીએ છીએ. હાલ જીટીયુએ પોતાની ભૂલની તપાસ માટે કમિટી બનાવી છે અને કમિટીના રિપોર્ટ પ્રોફેસર સામે શું પગલાં લેવા તેમજ પેપર ફરી લેવું કે નહીં તે અંગે નિર્ણય કરશે. આમ હાલ આખા ગુજરાતમાં જીટીયુના કોપી પેસ્ટની ચર્ચા ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.